કપરાડા તાલુકાના વડોલી ખાતે વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ નીલોશી અને નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ વડોલીના સંયુક્ત ઉપક્રમે આદિવાસી પરંપરાગત વૈદુઓ તથા ઔષધીય વનસ્પતિઓની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પરંપરાગત વૈદુઓનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે કપરાડાના પરંપરાગત વૈદુઓને આયુર્વેદિક સેન્ટર બનાવવા માટે શક્ય તેટલો સહયોગ મળી રહે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। વર્તમાન સમયમાં કેન્સર, એઇડ્સ સહિતના અનેક રોગો સામે લોકો ઝઝૂમી રહ્યા છે અને મોંઘી એલોપેથી સારવારમાં વચ્ચે લોકો ફરીથી આયુર્વેદ તરફ વળી રહ્યા છે। આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પણ આયુર્વેદને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક વૈદુઓને જરૂરી જડીબુટ્ટીઓ સરળતાથી મળી રહે તે માટે ઔષધીય વનસ્પતિઓના વાવેતર માટે પણ જરૂરી સહયોગ આપવામાં આવશે। કોરોના મહામારી દરમિયાન જ્યારે અનેક દવાઓની અસર મર્યાદિત જણાતી હતી ત્યારે ગામડાઓમાં લોકોએ જંગલની જડીબુટ્ટીઓના પરંપરાગત રીતે ઉપયોગ કર્યો હતો। કપરાડાના સ્થાનિક વૈદુઓ જંગલમાં ઉપલબ્ધ ઔષધીય વનસ્પતિઓ અને તેના ઉપયોગ અંગેનું વિશેષ પરંપરાગત જ્ઞાન ધરાવે છે। આ વૈદુઓ માટે વિશેષ યોજના બનાવવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી। ખૂબ જ જરૂરિયાત છે આયુર્વેદિક વૈદ લોકોની, કારણ કે એલોપેથી એક મોંઘી દવા મળે છે। શરીરમાં એક ઉપચાર માટે આ દવા લેવામાં આવે તો અન્ય બીજી દવાની પણ અસર ઊભી થાય છે। ત્યારે વર્ષોથી જે આપણે પુરાણમાં કહ્યું છે, ગુરુઓ જે સમાજની સેવા કરતા હતા, રામ રાજ્ય હતું એ વખતે પણ વૈદોનું ખૂબ મહત્વનું હતું અને એટલા માટે જ આપણે ગીતાને ભગવદ્ ગીતાની અંદર પણ કહ્યું છે કે વૈદ દ્વારા જે ઉપચાર થાય છે એ કાયમી છે, કાયમી ઉપચાર બહુ સારો છે અને એટલા માટે ગુજરાત સરકારે પણ એને માન્યતા આપી છે। હું જ્યારે આદિજાતિ વિભાગના મંત્રી તરીકે સેવા કરતો હતો એ દરમિયાન અમે ગાંધીનગરની અંદર, રાજકોટની અંદર, અમદાવાદની અંદર, સુરતની અંદર મોટા મેળાઓ કર્યા અને મેળાઓ કર્યા તે વખતે અપેક્ષા નહીં હતી કે એટલી બધી જનસંખ્યા આ મેળાની અંદર આયુર્વેદિક દવા લેવા માટે આવશે, પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવ્યા અને સરકારે હવે એને માન્યતા આપી। ડાંગ જેવા વિસ્તારોની અંદર વૈદોનો મેળાઓ થાય, લોકોને જાણકારી મળે, વનસ્પતિ એ આયુર્વેદિક ફૂડ સુધી, દવા સુધી એવો ઉપચાર કરવામાં સફળતા મળે અને એટલા માટે કપરાડા તાલુકાની અંદર ચેરિટેબલ વસુંધરા દ્વારા આ જે માન્યતા આપેલી છે, ટ્રસ્ટ બનાવેલું છે। ગુજરાત સરકારમાં પણ અમે દરખાસ્ત કરી છે વૈદોને પોતાને સારવાર કેન્દ્ર બની શકે એટલા માટે આ વર્ષે 5 કરોડ રૂપિયા બજેટમાંથી પણ ફળવાય એ રીતે પણ અમારી કાર્યવાહી છે। આશા રાખું છું કે આ પ્રકારનું દરેક જગ્યા પર વન જ્યાં જ્યાં છે, જંગલો જ્યાં છે, આદિવાસી જ્યાં વસ્તી છે ત્યાં પ્રમાણમાં બીમારી ઓછી છે, પરંતુ જે વૈદોને જે વનસ્પતિ ઉપચારથી જે કરે છે એના સાધનો જેમને મળવા આપવામાં આવે તો સ્વાભાવિક રીતે સારી રીતે ઉપચાર કરી શકે અને એને અમે તેલ આ વખતે પણ 5 લાખ રૂપિયા અત્યારે નિયમિત વલસાડમાંથી અહીંયા આપણે કન્યાભાઈને ત્યાં આપવામાં આવ્યા છે। એટલે હું માનું છું કે આ પ્રકારની એક જે 14 જિલ્લા છે અંબાજીથી ઉમરગામ સુધી એવા પૂર્વ વિસ્તારના વનોથી પથરાયેલી વનસ્પતિની અંદર અને ટ્રાઇબલ વિસ્તારની અંદર જો આયુર્વેદિક અને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં ચાલુ કરી દીધું છે અને વધારે લેશે તો દેશના વડાપ્રધાને કહ્યું છે કે હવે સંશોધન આયુર્વેદિક પર વધારે કરવા જરૂરી લાગે છે અને એનો આજે આનંદ છે કે આજે અહીંયા વૈદોનો એક મેળાવો થયો, સંમેલન થયું, એમનું સન્માન પણ થયું છે। વસુંધરા સરકાર માન્ય ટ્રસ્ટ છે અને એના પુસ્તકમાં આ એક કાર્યક્રમ થયો છે। કાર્યક્રમની અંદર ખૂબ સારા કાર્યક્રમ પણ અહીંયા કરવામાં આવ્યા છે। ગામ લોકો સારી મોટી સંખ્યાની અંદર વૈદો સાથે ગામ લોકો પણ જોડાયા છે એનો હું ખૂબ ખૂબ નોંધ લઉં છું, આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય। ખાતે નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ અને વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વૈદુ ભગતોનું જે ઉજવણી, એમાં ખાસ કરીને માર્ગદર્શન કે જે વનસ્પતિઓ જે લુપ્ત થતી હોય અને એને આપણે કેવી રીતે સંગ્રહ કરીને એને ઉત્પાદન કરીને એને ઉત્પાદન વધારીએ એના માટે વિશેષ માહિતી આપી, તેમજ વૈદોનું જે માર્ગદર્શન
જે વેદો જતન કરતા હતા એ લોકોને પણ શ્રી રમણભાઈ પાટકર, પૂર્વ આદિજાતિ મંત્રી તેમજ ઉમરગામના ધારાસભ્ય, એમના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા. અને જે એનો ખાસ મોટો ફાળો, જે પાટકરશ્રીનો મોટો, જે સરકારશ્રી તરફથી જે નિલોસી ખાતે આયુર્વેદિક સેન્ટર બનતું છે એના માટે શ્રીમાન રમણભાઈ પાટકર દ્વારા એમના હસ્તે જે સેન્ટર બની રહ્યું છે એ એકદમ એવું સ્થળ છે કે ત્યાં આયુર્વેદિક તાલીમ પણ હાલમાં વેદો તાલીમ પણ લેતા છે. અને એ હમણાં બની રહ્યું છે ત્યારે એમના